અમદાવાદમાં ફરીથી નબીરાઈનો ભોગ બન્યા નિર્દોષ લોકો। બોપલ આંબલી રોડ પર નશામાં ચૂર કાર ચાલકે 6 થી 7 વાહનોને અડફેટે લીધા હતા। રસ્તે જઈ રહેલા એક્ટિવા અને કારને ઓડી કાર ચાલકે અડફેટે લીધા હતા। રોડની સાઈડ પર પડેલી 4 થી 5 કારને પણ ટક્કર મારી હતી। અકસ્માત બાદ પણ નિષ્ઠુર નબીરો હતો પોતાની મોજમાં જ। અકસ્માત કર્યા પછી પણ નબીરો કારમાં બેસીને ધૂમ્રપાન કરી રહ્યો હતો। નશામાં ચૂર નબીરાને ન હતું ચલાવવાનું કે ચાલવાનું ભાન। સ્થાનિક લોકોએ નબીરાને પકડીને પોલીસને સોંપ્યો હતો। પોલીસે ઘટના સ્થળે દોડી જઈને કાર્યવાહી હાથ ધરી। તો અમદાવાદના દ્રશ્યો। અમદાવાદમાં ફરીથી નબીરાઈનો ભોગ બન્યા છે નિર્દોષ લોકો। બોપલ આંબલી રોડ પર નશામાં ચૂર કાર ચાલકે 6 થી 7 વાહનોને અડફેટે લીધા હોવાનું સામે આવ્યું છે। રસ્તે જઈ રહેલા એક્ટિવા અને કારને ઓડી કાર ચાલકે અડફેટે લીધા હતા। રોડની સાઈડ પર પડેલી 4 થી 5 કારને પણ ટક્કર મારી હતી। અકસ્માત બાદ પણ નિષ્ઠુર નબીરો પોતાની મોજમાં જ હતો। અકસ્માત કર્યા પછી પણ નબીરો કારમાં બેસીને ધૂમ્રપાન કરી રહ્યો હતો। આ ભાઈ ઓદીવાળા ભાઈ છે, ઇસ્કોન થી બોપલ વકીલ બ્રિજ સાઈડ આવતા હતા અને સ્પીડ હતી પણ આટલી બધી બી ફાસ્ટ નહોતી। બટ એ ફૂલ દારૂ પીધેલી હાલતમાં જોવા મળેલો હતો વ્યક્તિ, કારણ કે એને કોઈ હોશ જ નહોતા। એ આગળ આ ટાટાના શોરૂમની આગળથી પેલી એક ગાડીને ઠોકર મારી, પછી એક હેરિયરને મારી, પછી નેક્ઝોન લીધી અડફેટે, એક એક્સયુવી 300 લીધી, 4 ગાડી ટોટલ અને એક સફારી। 4 ગાડી, 2 ટેમ્પો અને 2 ટુ વ્હીલ, ટોટલ 8 ગાડીને હરફેટે લીધી આ ભાઈ। અને એ પછી પાછું સિગરેટ પીતો હતો, હાલત જ ખબર નથી કે કઈ હાલતમાં છે ભાઈ। મતલબ કે આવા લોકો જે ઓડી, BMW અને મર્સિડીઝ, એને કાયદાનું કોઈ લાગતું વળગતું જ નથી, ખાલી સરકાર વાતો કરે છે। આ લોકો જે હિટ એન્ડ રન કેસ કરે છે, કા નાના માણસોથી હિટ એન્ડ રન નથી થતું। અને એનું વેચમાં બી તથ્ય પટેલે એક પોલીસ વાળા સહિત એક ટોળાને હાઈવે ઉપર ઉડારેલો હતો, એનું ક્યાં ચિત્ર જ ન થયું। 1 મહિનાથી પછી એ પિક્ચર જ ઓલાઈ ગયું છે, બરોબર છે। તો આ નાના માણસોની કોઈ વેલ્યુ જ નથી કિંમત। નાના માણસો ગાડીઓને કચરી નાખી, જેનો ખર્ચો કોણ આપશે મેડમ? હાલો, 4 વ્હીલ વાળા તો ઇન્સ્યોરન્સ હોય, આ 2 વ્હીલ વાળા બિચારા છે એના નોકરી કરે છે 10-15 હજારમાં સ્ટાફમાં ટાટામાં, એમનું શું થશે? બહેનોની ગાડી એ દીકરીઓ લગભગ તો વહી જ જાતે, તો એને ઠોકર એને ક્રોસ જ લાગી છે। અફસોસ નથી એ માણસને કઈ અફસોસ? એકચ્યુઅલી હું મારી અહીંયા ઓફિસ છે, તો હું ત્યાં મારી ઓફિસે હતો અને અવાજ મને આવ્યો અથડાવાનો જોશથી, એટલે મેં આવીને નીચે જોયું તો મારી કારમાં એને આખી ડ્રાઈવર સાઈડ ડેમેજ કરેલી હતી અને એના સિવાય બીજી 2-3 કારને ડેમેજ કરેલી હતી એને, અને બીજા 2 ટેમ્પોને એને ડેમેજ કરેલા હતા। અને એ પછી અહીંયા આવી અને બાજુમાં જ ટાટાનો શોરૂમ છે, ત્યાં આવી અને એને ફૂટપાથ ઉપર ગાડી ક્રેશ કરી દીધી। ક્રેશ કર્યા પછી એ અંદર કારમાં સ્મોક કરતો હતો અને સ્પ્રે લગાવતો હતો। પછી બધી પબ્લિક આવી ગઈ હતી, તો એને બધા એને અંદરથી બહાર કાઢ્યો। બહાર કાઢી અને ત્યારે એ ઝપાઝપી હતી, તો એમાં એનો 1.5 થી 2 લાખનો ફોન હતો, એક આરસી બુક હતી, એ મારી પાસે હતી। અને એ પછી અત્યારે હવે પોલીસને સુપરત કરી દીધી છે। અને ઇવન બીજી અહીંયા 2 બાળકીઓ એક્ટિવા પર જતી હતી, તો એ બંને બાળકીઓને બી હડફેટે લેતા રહી ગયું, નતર એ બાળકીઓ ઉપર બી કાર ચડાવી દેતા। બહાર આવવાની બી હાલતમાં નહોતો અને કઈ બોલી બી નહોતો શકતો, અને લાયસન્સ બી એની સાથે હતું નહીં। એના ડોક્યુમેન્ટ્સ જોયા, ખાલી આરસી બુક હતી, બીજા એની પાસે કોઈ બી ડોક્યુમેન્ટ્સ હતા નહીં। અને સિગરેટ પીતો હતો, જાણે એને કઈ વસ્તુનું આ વસ્તુથી કઈ ફરક જ નથી પડતો। અને બહાર નીકળતા પહેલા કાચ ફોડી અને બધા બહાર કાઢતા હતા, તો એ સ્પ્રે મારતો હતો। અને એ તુલિપ બંગલોઝમાં રહે છે અહીંયા, અને એ કોઈ પાંચાલ છે, રિપલ પાંચાલ કે એવું કઈ એનું નામ જાણવામાં આવ્યું છે। રિપલ પંચાલ હોવાનું તપાસમાં સામે આવ્યું છે। અમદાવાદ શહેરમાં બેફામ કાર ચલાવતા નબીરાઓ સુધરવાનું જાણે કે નામ જ નથી લઈ રહ્યા। વધુ એક અકસ્માત સામે આવ્યો છે, જેમાં નિર્દોષ લોકો આનો ભોગ બન્યા હોય તેવું સામે આવ્યું છે। તો છેલ્લા ઘણા સમયથી ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે, જેના લીધે પોલીસ વિભાગની ઊંઘ પણ હરામ થઈ ગઈ છે। ત્યારે અમદાવાદમાં બોપલ આંબલી રોડ પરની આ ઘટના, નશામાં ચૂર કાર ચાલકે 6 થી 7 વાહનોને અડફેટે લીધા હતા। રસ્તે જઈ રહેલા એક્ટિવા અને કારને ઓડી કાર ચાલકે અડફેટે લીધા હતા, જેમાં કારને નુકસાન પહોંચ્યું છે। તો જેટલા પણ લોકો ઇજાગ્રસ્ત થયા છે તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। રિપલ પંચાલ યુવક છે કે જે આ કાર ચલાવી રહ્યો હતો। આ નબીરો નશામાં ધૂત હોવાનું પણ અહીંયાના જે સ્થાનિકો છે, ઘટના જેણે જોઈ હતી તેઓ કહી રહ્યા હતા। આ સાથે જ અકસ્માત સર્જ્યા બાદ પણ તેને કોઈ જ પ્રકારનું ભાન નહોતું અને તે સિગરેટ ફૂંકી રહ્યો હતો કારમાં બેસીને, અને સ્પ્રે પણ લગાવી રહ્યો હતો।
તો નબીરાઓ ક્યારે આવશે કાયદાના સકંજામાં તે પણ સવાલ અહીંયા ઉભો થઈ રહ્યો છે. શહેરમાં નબીરાઓને કેમ નથી રહ્યો કાયદાનો ભય? કોની રહેમ નજર હેઠળ રાજ્યમાં નબીરાઓ બેફામ બની રહ્યા છે?